નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે યોગીનગર સોસાયટી પાસે હાંડે જીમની બાજુમાં આવેલ મકાનમાંથી કૂટણખાનું ઝડપાયું હતું. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે યોગીનગર સોસાયટી પાસે હાંડે જીમની બાજુમાં કૂટણખાનું ચાલતું હતું. આજુબાજુના રહીશો દ્વારા કૂટણખાનું રંગે હાથે ઝડપાડવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પાણીગેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એરિયા જોઈએ તો વાઘોડિયા રોડ યુએલસી પ્લોટ યોગીનગર હાંડેજીમની બાજુની અંદર અહીં જે પાછળ મકાન દેખાય છે લગભગ 3-4 વર્ષથી રેન્ટ ઉપર આપે છે, પણ 4 મહિનાથી અમને કંઈ અજુગતું બનતું હોય ને એવું લાગે છે કે બપોરના ટાઈમ પર ઘણા બધા એવા હોય છે, અજાણ્યા લોકો આવે છે ને જાય છે, વારાફરતી નીકળે છે. એટલે અમે લોકોએ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે છે, એટલે સોસાયટીની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર જઈ અને અમે અમારી નજરે જોયું છે કે અહીંયા આગળ ઘરની અંદર ખરાબ કામ થાય છે. એટલે અમે પોલીસની ગાડી બોલાવી છે અને આગળની કાર્યવાહી મકાન માલિકને અમે જાણ કરી હતી. પહેલા સ્ટાર્ટિંગમાં અમે નોટિસ કર્યું ત્યારે કીધું કે તમારા ઘરની અંદર આવું કંઈક અચૂકતું બને છે, પણ એમણે કંઈ એક્શન લીધી નહીં. ત્યાર પછી અમે સોસાયટીના જે ભાઈઓ છે એમને વાત કરી હતી. એટલે એમણે મકાન માલિકને વાત કરી તો કે છે કે ના, એ લોકો તો ટિફિન સર્વિસનું કરે છે, એમનો છોકરો છો એ ઝોમેટોની અંદર નોકરી કરે છે, એટલે એમના ઘરે બધા માણસો આવે છે ને જાય છે, એવું કંઈ છે નહીં. એટલે પછી અમે લોકો શાંતિથી બેસી રહ્યા. પછી છેલ્લા અઠવાડિયાથી તો ડેલી ઘણા બધા આવે છે. જયારે એમને મકાન માલિકે જયારે એમને વાત કરીને ત્યારે 2 કે 3 દિવસ વચ્ચે બંધ રહ્યું, પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે ને એક નીકળે, એક આવે અને એક નીકળે. અને ડેલી લગભગ 1 થી 4 ના ગાળાની અંદર તો ઓછામાં ઓછા 15 થી 20 લોકો આવીને નીકળતા હશે ઘરની અંદરથી. મકાન માલિક ને તો નહીં, એ તો ભરૂચ રહે છે ને એમને આ પહેલા બી મકાન ભાડે આપ્યું હતું અને 2 છોકરીઓ રહેતી હતી, વ્યવસ્થિત રહેતી હતી, કોઈ પણ આ જે લોકો છે ને એ લોકો જ ખરાબ કામ કરે છે. બાકી આમાં મકાન માલિક નું તો કઈ એ છે નહીં. આ વાઘોડિયા રોડ છે, હાંડે જીમ યોગીનગર યુએલસી પ્લોટ. તો અહીંયા આગળ અમારે 3-4 મહિનાથી ભાડેથી રેન્ટ પર બાજુમાં પાછળ મકાનમાં રહેવા આવ્યા છે. રોજ અલગ અલગ કિસ્મના ઈસમો આવી જાય કરતા હતા, તો અમે લોકોને શક ગયો. તો અમે લોકોએ એમને મકાન માલિકને જાણ કરી કે આ લોકો શું કામ છે ને શું કરે છે. તો એ કહે છે ટિફિન સર્વિસનું કરે છે ને આધાર કાર્ડ પાનનું કાનું કરે છે. તો અમે કીધું ચલો લઈ જાઓ. તો અમે 1-2 મહિના અમે થોડુંક આમ તેમ જોયું, પછી વધારે પડતું આવવા જવા મળ્યા. પછી બહાર ગાડી મૂકવા મળ્યા. આમનો જે બાબો છે તે બારીમાંથી ઇશારા કરીને બોલાવે છે અને ઇશારા કરીને બોલાવે ને પછી આઈને દરવાજા બંધ કરી દઈને ઘૂસી જાય. તો અમને ડાઉટ ગયો. પછી અમે વિડીયો ચાલુ બનાવવાનું ચાલુ કર્યું. પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તો 1 થી 4, 4:30 ની વચ્ચે કન્ટિન્યુ 2 જણ અંદર ઘૂસે, 2 જાય ને 2 આવે, 2 જાય ને 2 આવે. પછી અમે કન્ટિન્યુ વિડીયો ઉતાર્યા. પછી મકાન માલિકને ફોન કર્યો કે ભાઈ આવી રીતના કામ ચાલે છે, તમે કઈ એક્શન લો, મકાન કરાવો ને તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું. તો એ કહે છે કે ના, કે હું કહી દઈશ, હું ખાલી કરાવી દઈશ કે આવતા મહિને. પછી એવું કરીને આવતા મહિને કરાવી દઈશ એવું કરીને પછી અમે ચૂપ રહ્યા. 2 દિવસ બંધ રહ્યું. પાછું આજે 3-4 દિવસથી રેગ્યુલર સવારે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 5-5:30 વાગ્યા લગી કન્ટિન્યુ પાછા ચાલુ થઈ ગયા છે આવવા જવા માટે. પછી અમારથી ના રહેવાયું. કાલે મારા ઘરમાં ઘૂસી જતો હતો કોઈ ભાઈ, આજે આ બાજુમાં ઘૂસી ગયા. અને પછી અમે છે ને આજે અંદર વિડીયો ઉતારતા જઈને અંદર બધા સોસાયટી વાળા થઈને ઘૂસી ગયા અને રંગે હાથ બધાને પકડ્યા અને 100 નંબરની ગાડી પર અમે જાણ કરી કે અત્યારે આવી શકે. પાણીગેટ પોલીસે 3 મહિલાઓ અને 3 પુરુષોને અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.